બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે જિલ્લાના 62 લોકોને પરત અપાવ્યા રૂપિયા ઓનલાઈન હેતરપિંડીમાં ગુમાવેલા 48 લાખમાંથી 17 લાખ રૂપિયા રિકવર કરાયા। બોટાદ જિલ્લાના અલગ અલગ ગામોના 62 લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા। આ લોકોએ કુલ 48 લાખ રૂપિયા ગુમાવ્યા હતા। પીડિતોએ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। બોટાદ, બરવાળા, ગड्डा, ઢસા, પાળિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો જુલાઈ મહિનામાં વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હતા। આ લોકો લલચામણી જાહેરાતો, એટીએમ ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ અને આર્મીના નામે થતા ફ્રોડનો ભોગ બન્યા હતા। પીડિતોએ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે તમામ ફરિયાદો નોંધી તપાસ શરૂ કરી હતી। સાયબર ક્રાઇમના પીઆઈ જે.જી. ચૌધરી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી। પોલીસની તપાસ બાદ 62 પીડિતોને કુલ 17 લાખ રૂપિયા પરત અપાવવામાં સફળતા મળી હતી। પોતાના પૈસા પરત મેળવનારા લોકોએ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસની કામગીરીને અત્રેના બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એમ. બલુલિયા સાહેબ તથા બોટાદ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહાસી રાવલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ દર મહિને જે નાણાકીય ફ્રોડ થતા હોય છે લોકો જોડે, સાયબર ફ્રોડ, જેમાં એ લોકોની રકમ સાયબર ફ્રોડમાં જતી હોય છે, તે પરત અપાવવાનું કામ અત્રેના બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા થતું હોય છે। જેમાં માહે 7 મતલબ જુલાઈ 2025ની અંદર કુલ 17,15,146 રૂપિયા જેટલી રકમ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી વિવિધ અરજદારો કે જેમની રકમ ફ્રોડમાં ગયેલી છે તેઓને પરત કરાવવામાં અમને સફળતા મળેલ છે। જેની વિગતે ચર્ચા કરીએ તો સાયબર ફ્રોડ જેવા કે OLX, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની એડમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય અને તેના નામે ફ્રોડ થતા હોય છે। ઘણી વખત લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, એટીએમ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીના નામે સામાન વેચવાના ફ્રોડ, આવી બહુ બધી એમોથી અરજદારો જોડે ફ્રોડ થતા હોય છે। તો જેમાંથી એ લોકોની રકમ જે જતી હોય છે તે કોર્ટ પ્રોસેસ અને બેંક પ્રોસેસ દ્વારા પરત અપાવવાની થતી હોય છે, જે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે। મારું નામ ધોળકિયા સંદીપ કુમાર ચંદ્રકાંતભાઈ છે। હું બોટાદની અંદર મેડિકલ સ્ટોર ધરાવું છું। મારે બોટાદમાં એક અમદાવાદની પાર્ક રોયલ હોલિડે નામની કંપની આવેલી, અને મારી સાથે રૂપિયા 50,000નું ફ્રોડ કરેલું, જે ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલું। અને ત્યારબાદ મને જાણ પડતા મેં એની ફરિયાદ ઓનલાઈન 1930 ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરેલી, અને એ ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં પછી ટ્રાન્સફર થયેલી। ત્યારબાદ બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા મને સંતોષકારક રીતે 50,000 રૂપિયાનું રિફંડ મળેલ છે, અને એ બદલ હું બોટાદ સાયબર ક્રાઇમનો ખૂબ ખૂબ આભાર માનું છું। My name is Aditya Goswami and I am a student and મારી સાથે એજ્યુકેશન રિલેટેડ ફ્રોડ થયું હતું। એક એજ્યુકેશન વેબસાઇટમાં મેં લોગિન કર્યું હતું અને એના રિલેટેડ મારે ફ્રોડ થઈ ગયું હતું। એને જે ફ્રોડ થતાં મેં 4 કલાકની અંદર બોટાદ સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી, અને ત્યારબાદ 2-3 દિવસ પછી સાહેબનો મને કોલ આવ્યો, અને પછી હું અહીંયા વિઝિટ કરવા આવ્યો, અને સરે મને પ્રોપર ગાઈડ આપ્યું કે શું વે છે, શું એને સોલ્યુશન છે, કઈ રીતે શું કરવાનું। સરે મને પ્રોપર ગાઈડ આપ્યું એન્ડ હાર્ટલી થેન્ક્સ ફોર બોટાદ પોલીસ, બોટાદ સાયબર પોલીસ, કે એમણે મને બહુ જ સારું ગાઈડ આપ્યું અને બહુ જ સારી રીતે મને છે ને પાછા મારા પૈસા પાછા અપાવવામાં મદદ કરી। એટલે એજ્યુકેશન વેબસાઇટમાં એવું હતું કે મને એક કોર્સ ફ્રીમાં મળતો હતો, તો મેં એમાં મારી ડિટેલ્સ નાખી અને એ કોર્સ મને ફ્રી ન મળ્યો અને મારા એકાઉન્ટમાં ઓટો ડેબિટ શરૂ થઈ ગયું, અને પછીથી આ ફ્રોડ મારી સાથે થયું। 36,000 પછી કેટલા સમય પાછી આવી? 2 થી 3 વીકમાં મારી રકમ પાછી આવી ગઈ હતી। વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો? વિદ્યાર્થીઓને એ જ સંદેશો આપીશ કે આવા કોઈ એજ્યુકેશન રિલેટેડ વેબસાઇટ છે, કોઈ એપ્લિકેશન છે, તેમાં તમારી પર્સનલ ડિટેલ શેર ના કરો, ના કોઈ ઓટીપી કે એવું કંઈ આપો, અને તમારા એટીએમ રિલેટેડ કોઈ બી પ્રશ્ન તમને પૂછે તો એનો તમે કોલ બી ના ઉઠાવો, મેસેજનો રિપ્લાય બી ના આપો, અને એવું હોય તો બોટાદ સાયબર પોલીસ યા જે લોકેશન હોય એના સાયબર પોલીસમાં કોન્ટેક્ટ કરો। મારું નામ મારુડાએ યોગેન્દ્ર જયંતિભાઈ અને રહેવાનું બોટાદમાં।
અને મારો બિઝનેસ છે ઓર્કેસ્ટ્રાનો. મેં ફ્રોડ થયું હતું કંઈ? હા સર, મારી જોડે થયું હતું, 10,000 રૂપિયાનું થયું હતું. મેં ઓલા વેપારીને પેમેન્ટ નાખેલું હતું અને પછી વેપારી મારો ફોન કઈ ઉપાડ્યો નહીં. પછી વિજયભાઈ મેતલિયા અને વિજયભાઈ સોલંકીને મેં વાત કરી એટલે મને કે કશો વાંધો નહીં યોગીભાઈ આવી જશે. અને મારા એમને ખૂબ જ મારી મહેનત કરી એમ, બરોબર છે. અને મને સાહેબ પેમેન્ટ અપાયું, બહુ મારા માટે બહુ મોટી વસ્તુ. હું તો ભૂલી જ ગયો હતો કે ભાઈ હવે મારું પેમેન્ટ નહીં પાછું આવે. પણ વિજયભાઈ સોલંકી અને વિજયભાઈ મેટલિયા બહુ સારી મહેનત કરી એમ. કેટલા દિવસમાં આવી? લગભગ 15-20 દિવસમાં આવી ગયું સાહેબ. એટલે લોકોને શું સંદેશો આપશો? બસ હું આમ ગર્વથી કહી શકું એમ કે ભાઈ આપણા બોટાદના જે સાયબર ક્રાઇમમાં છે અને બહુ સારો સપોર્ટ આપે છે એમ.